તો વરસાદમાં મજા પડી જાય એવા આપણે થેપલાની રેસીપી શેર કરી છે અને ખૂબ જ એવા એકદમ સરસ ટેસ્ટફુલ આ થેપલા બન્યા છે અને આસાનીથી બનતી રેસીપી છે. સૌના ઘરમાં આ રેસીપી બને જ છે. પણ યુનિક આમાં ચટણી છે, તો જોઈએ આગળ કે ચટણી કઈ રીતે બનાવી છે. તો આજે એકદમ સરસ આપણે ટામેટાની ચટણીની રેસીપી શેર કરી છે અને લોંગ ટાઈમ માટે આ ચટણીને સ્ટોર પણ કરી શકો છો. અથાણું ન હોય ત્યારે આ ચટણી રોટલા હોય, રોટલી હોય કે ભાખરી હોય સાથે ચાલી જાય છે અને ખૂબ જ એવી ટેસ્ટમાં હોય છે અને બનાવવી એકદમ આસાન છે. તો આજે આપણે થેપલા સાથે આ ચટણી શેર કરી છે. રેસીપી અંત સુધી જોજો, ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો પહેલાં તો આપણે બનાવી લઈશું થેપલા. તો થેપલા માટે મોસ્ટ ઓફ તમારા બધાના ઘરમાં બને જ છે. સેમ એ મેથડ આપણે આ દૂધી લીધેલી છે, 250 ગ્રામ દૂધીને આ રીતે છાલ ઉતારી અને છીણી લઈશું. તો આ રીતે મોટા છીણથી મેં છીણેલી છે અને ત્યાર પછી આપણે આગળ જોઈશું કે લોટ કયો લેવાનો ને કેટલો લેવાનો. તો ઘઉંનો લોટ અહીંયા મેં 2 વાટકી લીધેલો છે અને હાફ વાટકી અહીંયા બેસન લીધેલો છે. એની અંદર મસાલા કરી દઈશું, મતલબ નમક છે, ધાણા જીરું છે, હળદર છે અને એવી જ રીતે આપણે જીરું પણ આખું એડ કર્યું છે અને 2 ચમચી તલ પણ એડ કર્યા છે. થોડો એવો ગરમ મસાલો પણ એડ કર્યો છે અને આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે. 4 ચમચી તેલ એડ કરી અને આને સરસ એવું મિક્સ કરી લઈશું. અને મેથી પણ અહીંયા મેં થોડી એવી એડ કરી હતી. તો મેથીને આમ જ ધોઈ અને કાપ્યા વગર જ મેં એડ કરી છે, મતલબ ડંઠલ અલગ કરી દીધેલા છે, મોટા મોટા પાન છે અને એમ જ રહેવા દીધા છે. હવે આમાં થોડું થોડું પાણી એડ કરી અને આપણે આનો લોટ બાંધી લઈશું. તો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે આ થેપલા વણી લઈશું. તો મોસ્ટ ઓફ તમારા બધાના ઘરમાં જે રીતે બને છે એ જ રીતે આ થેપલા બનાવ્યા છે, પણ એકદમ સરસ યુનિક ચટણીની રેસીપી આપી છે, જે કદાચ તમે ક્યારેય નહીં જોઈ હોય અથવા તો ક્યારેય નહીં બનાવી હોય. તો જો યુનિક લાગે, નવું લાગે અને કંઈક શીખવા મળે તો લાઈક શેર કરી દેજો. હવે આ રીતે આપણે આ થેપલાને શેકતા જઈશું, મતલબ એક થેપલું તવી પર નાખી ફરતી બાજુ થોડું એવું તેલ લગાવી અથવા તો બટર લગાવી તમે જે કંઈ પણ લગાવવા માંગતા હોય લગાવી શકો. આ રીતે આને અલટ પલટ કરીને આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું. તો આ રીતે તેલ લગાવતા જઈશું, બટર લગાવતા હોય તો બટર આ રીતે લગાવતા જઈશું, અલટ પલટ કરી અને આપણે બધા જ થેપલા બનાવી લઈશું. તો જુઓ એકદમ સરસ આપણું જે થેપલું છે એ તૈયાર છે ને. આવું ને આવું એકદમ સ્મૂથ રહેશે, મતલબ કડક બિલકુલ નહીં થાય અને આવું ને આવું ઢીલું જ રહેશે. તો એટલા માટે આપણે બેસન એડ કર્યો છે કે જેથી કરીને આપણું જે થેપલું છે એકદમ કૂમળું રહે. તો આવી રીતે આપણે બધા જ થેપલા ઉતારી લઈશું અને હવે બનાવી લઈશું આપણે ટામેટાની એકદમ મીઠી ચટણી. તો કઈ રીતે બનાવી? તો એના માટે આપણે 1 વાટકી અહીંયા ખાંડ લીધેલી છે. કપથી માપો તો અડધો કપ ખાંડ લેવાની છે ને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું. અને ત્યાર પછી 1 નંગ ટામેટાને આ રીતે મેં બારીક કટ કરીને એડ કર્યું છે. ચોપરમાં ચોપ પણ કરી શકો ને બારીક કટ પણ કરી શકો. અને ગાર્લિકની 15થી 20 કળીને મેં આ રીતે પીસી લીધેલી છે. ત્યાર પછી 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી દઈશું. હવે આને છે ને એકદમ સરસ આપણે ઉકાળવાનું છે અને આ ચટણી લાંબો ટાઈમ માટે તમે સ્ટોર પણ કરી શકો છો. બિલકુલ ખરાબ નથી થતી. સફરમાં જવું હોય તો પણ સાથે લઈ જઈ શકો છો. થેપલા સાથે તો શું પણ રોટલી હોય કે ભાખરી હોય કશે પણ ચાલી જાય એવી આ ચટણી બને છે. તો આને ઉકળતા થોડી વાર લાગે છે. મીડિયમ ફ્લેમ પર આને ઉકાળી લઈશું. ટેસ્ટ કરી લેવાની, જો જરૂર જણાય તો થોડું એવું નમક એડ કરી શકો. મતલબ આ ખાટી ને મીઠી જ હશે એટલે નમકની બિલકુલ જરૂર નહીં પડે, છતાં પણ લાગે તો એડ કરી દેવું. અને જ્યાં સુધી ચટણી બને છે ત્યાં સુધી તમે અહીંયા જ રહેશો અને આમ જ ચમચો ચલાવ્યા રાખશો. તો એકદમ સરસ ચીપચીપી એવી આ ચટણી બની ગઈ છે. આમાં તાર કે એવું બિલકુલ બનાવવાનું નથી. આ રીતે થોડી ચીપચીપી થાય અને પાણી બધું જ બળી જાય ત્યારે આપણી ચટણી તૈયાર છે. હવે આને એરટાઇટ બરણીમાં ભરીને લાંબો ટાઈમ માટે તમે ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો. તો ખૂબ જ એકદમ સરસ ટેસ્ટી આ ચટણી બને છે. એકવાર જરૂરથી બનાવજો. અને થેપલા છે તો કોઈ થેપલા સાથે ચા ખાય, કોઈ દહીં ખાય ને કોઈ ચટણી. તો આપણે ચા પણ બનાવી લઈશું. તો અહીંયા 1 કપ આપણે પાણી એડ કર્યું છે અને આદું તો મોસ્ટ ઓફ હું ચાની અંદર આદું તો એડ કરું જ છું. તો ચાની અંદર આપણે આદું પાણી થોડું ઉકળે એટલે આદું એડ કરી દઈશું. ત્યાર પછી ચાયપત્તી મતલબ 2 ચમચી ભરીને આપણે ભૂકી એડ કરી દઈશું. 4 ચમચી ભરીને આપણે સુગર એડ કરી દઈશું અને આવી રીતે આ પાણીને એકદમ સરસ ઉકાળો આવવા દઈશું. મતલબ એકદમ જો આપણું પાણી ઉકળે ને તો ચા છે ને ખૂબ જ એકદમ સરસ
એકદમ કડક મીઠી થાય. તો આ રીતે આપણે પાણી ઉકળે એટલે દૂધ 1 કપ એડ કરી દઈશું અને પછી આ રીતે તૈયાર છે આપણી ચા. તો વરસાદના મોસમમાં ખાવાની મજા આવે એવા થેપલા અને સાથે ટામેટાની ખાટી મીઠી ચટણી અને ચા. તો ચાલો સર્વ કરી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમતી હોય ને તમે મારા યુટ્યુબ પર કે ફેસબુક પર કે પેજ પર જો વિડીયો જોતા હોય તો શેર કરતા રહેજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.